વાતો આદિવાસી ઉદ્ધારની અને કામ આદિવાસીઓની અવગણનાના। જી હા, આ છે ગુજરાત સરકારની વાસ્તવિકતા। એક તરફ આદિવાસીઓને જંગલની જમીનોમાંથી બેદખલ ન કરવાના વચનો અપાય છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં આદિવાસીઓના મકાનો પર ફેરવાય છે બુલડોઝર। જોઈએ વહીવટીતંત્ર અને સરકારની ઉપેક્ષાનો ભોગ બનેલા વિજયનગરના વનવાસીઓ પર એક વિશેષ અહેવાલ। વિજયનગરના વનવાસીઓ વનમાંથી થયા નોંધારા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના વણજ ગામમાં રહેતા વનવાસીઓ હાલમાં ઘરબાર વગરના નોંધારા થઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લાનું જંગલ ખાતું આ વનવાસીઓને પોતાની વર્ષો જૂની જમીનમાંથી કાઢવા માટે 5મી વારનો પ્રયાસ કરી ચૂક્યું છે। વાત જાણે એમ છે કે 1975માં વિજયનગરના આદિવાસીઓની જીવાદોરી સમાન હરણાવ જળાશય યોજના અને વણજ ડેમ બનતા આ આદિવાસીઓની જમીન ડૂબમાં ગયેલી। ત્યારે વણજ ગામના આદિવાસીઓએ સર્વે નંબર 55માં તેમને જમીન આપવામાં આવે તેવી માંગ કરેલી, પરંતુ 1975 થી આજ દિન સુધી સરકારો બદલાઈ પણ આ આદિવાસીઓને જમીન આપવાની માત્ર વિચારણાઓ જ થઈ રહી। તમે જોઈ શકો છો આ સરકારી કાગળ કે જેમાં વન અને પર્યાવરણ પ્રધાન સહિત સચિવ કક્ષાએથી આ જમીન આદિવાસીઓને આપવાની વિચારણા ચાલી રહી હોવાના આશ્વાસન આપી રહ્યા છે। આમ છતાં જમીન આપવા ફોરેસ્ટ વિભાગ તૈયાર નથી। અમારી જમીન ડૂબમાં ગઈ, આજ દિન સુધી જમીન આપી નથી, તો સરકાર હવે વારંવાર જંગલ ખાતાના અધિકારી આવે અને અમારા છાપરા તોડી પાડે છે। આ છાપરા અમારે પત્નીઓ બૈરા એકલા હોય તે સમય જ આવી અને દમ મારી અને ભગાડી મૂકે છે અને છાપરાઓ તોડી પાડે છે અને અમારું ઘર વકરી સામાન એ પણ ભરી જાય છે। હવે અમારે કરવાનું શું? આજે 40 વર્ષ થવા આવ્યા અત્યાર સુધી જમીન નહીં, તો અમારે જીવન ધોરણ કઈ રીતે અમારે જીવવું? તમે કોઈ રજૂઆત કરી આ બાબતે? આ બાબતે અમારે વારંવાર કલેક્ટર, ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય એ બધાને રજૂઆત કરી, પણ મૌખિક અને લેખિતમાં પણ આપ્યો। આવું શું પ્લાનિંગ છે તમારું? હવે તો સરકાર ગમે તે થાય, પણ હવે એમના પાછળ અમે જંગલ ખાતું આવશે તો અમે તીર ખામઠું લઈને હવે પાછળ પડીશું। આદિવાસીઓની માંગણીવાળી જગ્યાએ 5 દિવસ પહેલા ફોરેસ્ટ વિભાગ મોટા પોલીસ કાફલા સાથે પહોંચીને આ લોકોના છાપરા તોડી પાડ્યા હતા। હાલમાં પણ ત્યાં આ તૂટેલા છાપરાના અવશેષો પડી રહ્યા છે, તો ફોરેસ્ટ વિભાગે જંગલના ફરતે તારની વાડ કરી દીધી છે કે જેથી જંગલની પેદાશો પર નભતા આ આદિવાસીઓ કે તેમના ઢોર જંગલમાં જઈ ન શકે। ઉપર આબ અને નીચે ધરતી સિવાય આ લોકોનું હવે કશું જ નથી। મહત્વપૂર્ણ છે કે આદિવાસી વોર્ડ અંકે કરીને દર વખતે વિજયનગર ખેડબ્રહ્મા વિધાનસભાની બેઠક જીતતા અહીંના સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ આ તરફ નજર સુદ્ધા નાખવા ગયા નથી। અને એટલું જ નહીં, આ જમીનનો વિવાદ છેલ્લા 5 વર્ષથી ચાલતો હોવા છતાં આજ દિન સુધી એમને એમની પાર્ટીમાં પણ રજૂઆત કરી નથી। તપાસ કરી યોગ્ય પગલાં લેવા માટે અમારા ધારાસભ્યો, આગેવાનોને ચોક્કસપણે અમે એ બાબતે રજૂઆત કરવા જણાવશું। ભાજપ હોય કે કોંગ્રેસ, મત મેળવવા અહીંના આદિવાસીઓને ગોળ ગોળ કરીને આજ દિન સુધી રીઢા રાજકારણીઓ તેમને છેતરતા આવ્યા છે, પણ હવે આ લોકો રોષે ભરાયા છે અને હવે તેમણે તીર કામઠા ઉઠાવવાની જાહેરાત કરી દીધી છે। હવે પોતાના હકની જમીન સમજાવટથી નહીં પણ લડીને લેવા મક્કમ બન્યા છે। ત્યારે હવે રાજ્ય સરકારના વનવાસીઓને ખેતીની જમીનમાંથી નહીં કાઢવાના દાવાઓની સત્યતા કેટલી છે એ પણ અહીં ફોરેસ્ટ વિભાગે દીવો લઈને દેખાડી દીધી છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, વણજ, વિજયનગર।